આ બાજુ વડોદરા શહેર રાત્રે ઊંઘતું હતું અને મેઘરાજા જમાવટ કરીને જતા રહ્યા. મોડી રાત્રે વાદળોએ ગર્જના સાથે આગમન કર્યું અને તોફાન પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વિવિધ વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે જાણે ચોમાસું બેઠું હોય તે રીતે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, શિનોર, પાદરામાં વરસાદથી લોકોને ઠંડક તો મળી, સાથે સાથે વીજ પુરવઠો ખોરવાતા લોકોએ બફાવવું પણ પડ્યું. આ તરફ જેઠ વધના બીજની રાત્રે અમદાવાદમાં પણ મેહુલિયાએ જમાવટ કરી હતી. પહેલા ધૂળની ડમરીઓ ઓઢી મિની વાવાઝોડાએ શહેરને ધમરોળી નાખ્યું. પછી વીજળીના કડાકા ભડાકા મેઘરાજાએ એન્ટ્રી મારતા અમદાવાદની ધરતી પર નીકળી ગરમીની આગ બુઝાઈ ગઈ અને ચારે બાજુ ઠંડક પ્રસરી ગઈ. માથાફાડ ગરમી, લૂ વચ્ચે વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બોર થઈ ગયું હતું. ધમધમતા એસીને બંધ કરવા પડ્યા હતા. અમદાવાદીઓને વરસાદે ગરમીથી રાહત તો આપી, પરંતુ વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલાકી ભોગવવી પડી. નારોલ વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી હાલાકી થઈ. વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો. તો સુરત શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. લાંબા સમયના આકરા ઉનાળા બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર શહેરમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે ઉધના, પાંડેસરા, ભટાર અને ડિંડોલી સહિતના તમામ ઝોનમાં રાત્રિના સમયે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમય બાદ પ્રકૃતિનું આહલાદક સ્વરૂપ જોઈને મોડી રાત્રે પણ લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. બીજી તરફ અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે ઉધના, ભટાર, ડિંડોલી, પાંડેસરા જેવા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી જમા થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે આ પ્રથમ વરસાદે તંત્રની સજ્જતા સામે પણ કેટલાક સવાલો ઉભા કર્યા છે. મિની વાવાઝોડા સાથે ખાબકેલા પ્રી મોન્સૂન વરસાદે વેરો વિનાશ, અનેક વૃક્ષો ધરાશાયી તો સોલારની પેનલો ઉડી ગઈ. કુદરત જ્યારે રૂઠે છે ત્યારે બધું જ તહેસ નહેસ કરી નાખે છે. તેની બોલતી આ તસવીરો છે. મોડી રાત્રે પવન સાથે ખાબકેલા તોફાની વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોને ધમરોળી નાખ્યા. મિની વાવાઝોડા સાથે ખાબકેલા પ્રી મોન્સૂનના વરસાદ ઠેર ઠેર તારાજી સર્જી રહ્યા છે. ભારે પવનની સામે તોતિંગ વૃક્ષો નતમસ્તક થઈ ગયા હતા. તો ધાબા પરની સોલારની પેનલો રમકડાની માફક હવામાં ઉડવા લાગી હતી. તો લોકોના ઘરના છાપરા પણ હવામાં ઉડ્યા. તો ખેતરોમાં ઉભા પાકના હાલ બેહાલ થઈ ગયા. હજુ તો ચોમાસાનું આગમન પણ નથી થયું, ત્યારે ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવતા ખેતરોમાં વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો. વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ ત્રાટકતા લોકોને તો કાળઝાળ ગરમીથી રાહત મળી હતી, પરંતુ કેટલાક લોકો માટે વરસાદ વેરી બન્યો. એવો ધારદાર પવન ફૂંકાયો કે થરાદના પઠામડા ગામમાં દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા. તોતિંગ વજનવાળા પતરા જાણે રમકડાની માફક હવામાં ઉડીને જમીન પર પડ્યા હતા, જેથી સ્થાનિકોને નુકસાન થયું છે. તો વાવ થરાદના માડકા ગામે વરસાદ જીવલેણ સાબિત થયો. ભારે પવનના કારણે પતરાના શેડ પડતા એક યુવકનું મોત થયું. પતરાના શેડની એંગલ માથાના ભાગે વાગતા મોત નીપજ્યું. બનાસકાંઠામાં પણ પ્રથમ વરસાદે જ શોકનું મોજું ફેરવી દીધું. ડીસાના વરણ ગામમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા એક ઘરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેની નીચે 3 લોકો દટાઈ જતા ત્રણેયના મોત થયા હતા. વાવાઝોડા વચ્ચે સામાન લેવા જઈ રહેલા ત્રણેય લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. આ દ્રશ્યો વાવ થરાદના જાણદી ગામના છે, જ્યાં પણ મિની વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે લોકોની છત પર રહેલા પતરા ઉડી ગયા હતા. પતરાનો આખો શેડ હવામાં તણખલાની માફક ઉડતા ખેડૂત પરિવારને મુશ્કેલી વધી. આ બાજુ બનાસકાંઠાના કાંકરેજના ખેડૂત માટે વીજળી વેરણ બની. કાંકરેજ તાલુકાના આકોલી ગામે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. ત્યારે જ આકાશી વીજળી ભેંસ પર પડતા ભેંસનું મોત થયું હતું. તો ખેતરમાં બનાવેલા શેડના પતરા ઉડ્યા. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ખેડૂતોના બાજરી જેવા પાકોમાં પણ નુકસાન સર્જાયું. પાકનો સોથ વળી ગયેલા ખેતર અને પલળી ગયેલી બાજરીના ઢગલાના દ્રશ્યો વાવ થરાદ પંથકના છે. જામડા, લોરવાડા અને વામી સહિત અનેક ગામોમાં વરસાદે એવી તારાજી સર્જી કે ખેતરોમાં ઉભેલો બાજરી સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. તો ખેતરોમાં કાપણી કરેલી બાજરીનો ઢગલો હતો તે પણ ભીનો થઈ ગયો હતો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો.
આ તરફ ડીસા યાર્ડમાં ખેડૂતો અને વેપારીને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મોડી રાત્રે જ મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા યાર્ડ તળાવ બની ગયું હતું. કડાકા ભડાકા સાથે અચાનક વરસાદ ખાબકતા યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલી અનાજની બોરીઓ પલળી ગઈ હતી. તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા સૂચના અપાઈ હતી. સૂચના છતાં ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ રાખવામાં આવી હતી, જે વરસાદને હવાલે થઈ ગઈ. યાર્ડમાં ખેડૂતોની મહેનતના ધોવાણના દ્રશ્યો વાવ થરાદના યાર્ડના છે. થરાદ એપીએમસીમાં ખુલ્લામાં પડેલી જણસીઓ વરસાદમાં પલળી ગઈ હતી. બાજરી, રાયડો સહિતનો તૈયાર પાક ભીંજાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના જબુ ગામમાં કુદરતનો કહેર જુઓ. પ્રી મોન્સૂનના વરસાદે જ અહીં એવી તારાજી સર્જી કે ખેતરોમાં કેળના પાકનો સોથ વળી ગયો. પવનદેવના ગુસ્સાનો ભોગ બન્યો કેળાની ખેતી કરતા ખેડૂતો. પાક તૈયાર થઈ ગયો.